યહૂદી આજે દુનિયાનો સૌથી મજબૂત, સ્વાભિમાની અને પાવરફુલ સમાજ કેમ ગણાય છે અને ઇઝરાયલ એક દેશ તરીકે કેમ અજેય છે? કારણ કે યહૂદીઓ પોતાના પૂર્વજો સાથે થયેલા નરસંહાર એટલે કે હોલોકોસ્ટના અત્યાચારોને ક્યારેય ભૂલ્યા નથી. ઇઝરાયલ પોતાની દરેક નવી પેઢીના મગજમાં ફિટ કરી દે છે કે જો તમે તમારો લોહિયાળ ઇતિહાસ ભૂલી ગયા તો શત્રુઓ ફરીથી તમારું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ જરૂર કરશે. પરંતુ સ્વતંત્ર ભારતમાં શું થયું? 14 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે 20 લાખથી વધુ નિર્દોષ હિન્દુઓ અને શીખોની નિર્દયતાથી હત્યા કરી દેવાઈ. 1.5 કરોડથી વધુ સનાતનીઓએ પોતાની હજારો વર્ષ જૂની માતૃભૂમિ, ઘર-બાર, જમીન પ્રોપર્ટી અને માન સન્માન છોડીને લોહીથી ખરડાયેલી ટ્રેનોમાં શરણાર્થી બનીને ભાગવું પડ્યું. પણ આઝાદી પછી દાયકાઓ સુધી સ્વતંત્ર ભારતની તૃષ્ટિકરણવાળી સરકારે આ ભયાનક હિન્દુ નરસંહારને ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ કરી દીધો. આપણા જ દેશમાં હિન્દુઓને ભૂલાવી દેવામાં આવ્યું કે તેમના પૂર્વજો પર કેવો અત્યાચાર થયો હતો, જેથી તેમનું ફેક સેક્યુલરિઝમ સચવાઈ રહે. સમયની સાથે હિન્દુઓ પોતાની માતૃભૂમિ માટે થયેલું આ વિસ્થાપન, બલિદાન અને નરસંહાર ભૂલી રહ્યા હતા. પણ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એટલે કે પાર્ટીશન હોરસ રિમેમ્બરન્સ ડે તરીકે જાહેર કરીને એ ભૂતકાળના અન્યાય સામે સનાતનીઓને જગાડવાનું ઐતિહાસિક કામ કર્યું છે. अब से हर वर्ष 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में याद किया जाएगा. જેમ ઇઝરાયલ અને યહૂદી સમાજ પોતાના બલિદાનીઓને યાદ કરીને નવી પેઢીને જાગૃત રાખે છે, બિલકુલ તેવી જ રીતે મોદી સરકારે આ દિવસને નેશનલ લેવલે માન્યતા આપીને હિન્દુઓ અને શીખોના બલિદાનને અમર બનાવી દીધો છે. હવે જ્યાં સુધી આ ધરતી રહેશે ત્યાં સુધી 14 ઓગસ્ટનો દિવસ દરેક હિન્દુઓને યાદ અપાવશે કે તૃષ્ટિકરણ, કટ્ટરતા અને હિન્દુઓની અંદરની કૂટની કિંમત આપણા પૂર્વજોએ કઈ રીતે પોતાના લોહીથી ચૂકવવી પડી હતી. સરકારી દસ્તાવેજો અને ઇતિહાસ સાક્ષી છે કે તે સમયે મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી ઝીણાની કટ્ટર જીત સામે તે સમયના નેતાઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા. પંજાબ, સિંધ અને બંગાળમાંથી ટ્રેનો ભરીને હિન્દુ અને શીખોના મૃતદેહો ભારત પહોંચતા હતા. નિર્દોષ બહેન દીકરીઓ પર અત્યાચાર થતા હતા, પણ દિલ્હીમાં બેઠેલા સેક્યુલર નેતાઓ પોતાની સત્તા બચાવવા માટે મોં સીવીને બેઠા હતા. આઝાદી પછી પણ દાયકાઓ સુધી આ સત્ય સ્કૂલના સિલેબસમાંથી ગાયબ રાખવામાં આવ્યું. ઇતિહાસ એવો ભણાવવામાં આવ્યો કે જાણે આઝાદી કોઈ બલિદાન વગર પ્લેટમાં પીરસીને મળી હોય. પણ એ લાખો બલિદાનીઓના લોહીનો જવાબ કોણ આપશે? મોદી સરકારે 14 ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ જાહેર કરીને એ દંભી સેક્યુલર ઇકોસિસ્ટમના મોં ઉપર જોરદાર તમાચો માર્યો છે, જે હંમેશા આઝાદીનો ક્રેડિટ પોતાના માનીતા નેતાઓને આપતી હતી, પણ હિન્દુ નરસંહાર પર આંખ આડા કાન કરતી હતી. જે સમાજ કે દેશ પોતાનો રક્તરંજિત ઇતિહાસ ભૂલી જાય છે તે પોતાનું ભવિષ્ય ક્યારેય સેફ રાખી શકતો નથી. વિભાજનનો એ ઘા આપણને એ પાઠ શીખવે છે કે કટ્ટરતા અને તૃષ્ટિકરણ સામે જો આજે પણ હિન્દુ સમાજ એક નહીં થાય તો ઇતિહાસ ફરીથી રિપીટ થઈ શકે છે. પણ યહૂદીઓની જેમ હવે હિન્દુ સમાજ પણ જાગૃત થઈ ગયો છે. પોતાના પૂર્વજોના લોહીના એક ટીપાનું બલિદાન હિન્દુઓ હવે ક્યારેય નહીં ભૂલે. ઓફ ઇન્ડિયા એ તમામ અમર આત્માઓને કોટી વંદન કરે છે, જેમણે દેશ અને ધર્મની રક્ષા માટે વિભાજનની એ કાળી રાતે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. जो लोग विभाजन के समय अमानवीय हालात से गुजरे, जिन्होंने अत्याचार सहे, जिन्हें सम्मान के साथ अंतिम संस्कार तक नसीब नहीं हुआ, उन लोगों का हमारी स्मृतियों में जीवित रहना भी उतना ही जरूरी है. મોદી સરકાર દ્વારા 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ જાહેર કરવાના આ નિર્ણય વિશે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.